કેમ છો મિત્રો? મજામાં? તો આજે આપણે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો અચળ રહે છે કે જેને આપણે કુલ ઉર્જા અથવા યાંત્રિક ઉર્જા કહેતા હતા તેના ઉપર આધારિત એક ખાસ અગત્યનો પરીક્ષાની દ્રષ્ટિએ એવું આપણે એક્ઝામ્પલ જોઈશું. તો ખાસ અગત્યનું ઉદાહરણ નંબર 6.7 સમજીએ શું કહેવા માંગે છે કે m દરનો એક દડો l લંબાઈની દર રહિત દોરી વડે લટકાવેલો છે. અહીંયા ધ્યાન, O બિંદુથી l લંબાઈની દોરી વડે એક દડો લટકાવેલો છે. તેને નિમ્નતમ બિંદુ A પાસે સમક્ષિતિજ દિશામાં v0 વેગથી ગતિ આપવામાં આવે છે. અહીંયા જ્યારે A પાસે આ બોલ રહેલો છે ત્યારે એને સમક્ષિતિજ દિશામાં v0 જેટલા વેગથી ગતિ આપવામાં આવે છે. સ્વાભાવિક છે કે આ જે દોરી છે એ O બિંદુ પાસે લટકાવેલી છે, મતલબ બાંધેલી છે. તો જો તમે આ દડાને આ દિશામાં વેગ આપશો તો ધીમે ધીમે આ દડો ક્યાં જશે? વર્તુળ માર્ગે ગતિ કરતો ક્યાં આવશે? B ઉપર આવશે. જો વધારે વેગ આપેલો હશે તો શું થાય? આ રીતે થાય. અહીંયા આગળ ધારો કે આ દડો છે અને તમે જો વધારે વેગ આપશો તો ધીમે ધીમે આમ ગતિ કરતો ક્યાં આવશે? B પાસે આવશે. હજી વધારે વેગ આપેલો હશે તો ઉપર જશે, ક્યાં આવશે? C પાસે આવશે. ચલો વાંચીએ કે જેથી તે ઊર્ધ્વ સમતલમાં અર્ધવર્તુળાકાર માર્ગે જાય તથા ફક્ત મહત્તમ ઊંચાઈએ આવેલા બિંદુ C પાસે દોરી ઢીલી પડે છે. મતલબ અહીંયાથી તમે એને વેગ આપ્યો તો અહીંથી અર્ધવર્તુળાકાર માર્ગે ગતિ કરતો પહેલા ક્યાં પહોંચશે? B પાસે પહોંચશે. ત્યારબાદ ક્યાં જશે? C પાસે પહોંચે છે. જેવો C પાસે પહોંચે છે દોરી સહેજ ઢીલી પડે છે. તો એક v0 એટલે શું? એ બિંદુ પાસે જે વેગ આપેલો છે એ v0. તો એ બિંદુ પાસેનો વેગ શોધવાનો છે. બિંદુ B અને C પાસેની ઝડપ, જો B પાસેની ઝડપ શું છે? vb, C પાસેની ઝડપ vc. તો આ બે ઝડપો પણ શોધવાની છે અને B અને C પાસેની ગતિ ઊર્જાનો ગુણોત્તર પણ શોધવાનો છે. તો પહેલા તો A પાસેનો વેગ, B પાસેનો વેગ અને C પાસેનો વેગ, ત્રણેયના વેગ શોધીશું. પછી B અને C પાસેની ગતિ ઊર્જાઓનો ગુણોત્તર લાવીશું. ચલો શરૂઆત ક્યાંથી કરે છે પદાર્થ? A બિંદુ પાસેથી કરે છે. તો ધારો કે A બિંદુ પાસે શું રહેલી છે? જમીન રહેલી છે. આ જે તૂટક રેખા ડ્રો કરી એ શું દર્શાવે છે? જમીન. મતલબ પદાર્થ જમીનને અડીને રહેલો છે અને તમે એને v0 સમક્ષિતિજ વેગ આપવાના છો. પદાર્થ ધીમે ધીમે B પાસે જશે, C પાસે જશે, એ રીતે ગતિ કરશે. ચલો સૌપ્રથમ તો હું A પાસેની વાત કરું છું, બરાબર? સમજો અહીંયા A પાસે. ચલો A પાસેની કુલ ઊર્જા લાવવી હોય તો A પાસેની કુલ ઊર્જા બરાબર ગતિ ઊર્જા વત્તા સ્થિતિ ઊર્જા આવશે. A પાસેની કુલ ઊર્જા બરાબર ગતિ ઊર્જા વત્તા સ્થિતિ ઊર્જા. ક્લિયર? ચલો તેથી A પાસે કેટલો વેગ છે? v0 જેટલો વેગ. તો ગતિ ઊર્જા શું બનશે? 1/2 m v0² વત્તા સ્થિતિ ઊર્જા. સ્થિતિ ઊર્જાનું સમીકરણ હતું mgh. h જમીન ઉપર છે. જો એ અવસ્થામાં પદાર્થ જમીન ઉપર છે તો h શૂન્ય બને તો એની સ્થિતિ ઊર્જા પણ શું થશે? શૂન્ય થશે. તેથી A પાસેની કુલ ઊર્જા બરાબર ખાલી શું વધશે? 1/2 m v0² વધશે. ચલો ક્લિયર? કમ્પ્લીટ. A પાસેની કુલ ઊર્જા આપણને મળી ગઈ. હવે બીજું ખાસ સમજીએ આપણે કે A પાસેથી પદાર્થ ક્યાં જવાનો? A પાસેથી પદાર્થ આ વર્તુળ માર્ગે ગતિ કરતો ક્યાં આવશે? B ઉપર આવશે. B થી ક્યાં આવશે? C ઉપર આવશે. તો આ પદાર્થ વર્તુળ માર્ગે ગતિ કરવાનો છે. જો પદાર્થ વર્તુળ માર્ગે ગતિ કરે તો આપણે એવું કરી શકીએ
કે એની ઉપર કેન્દ્રગામી બળ લાગતું હોવું જોઈએ. ક્લિયર? ચાલો ઓકે, એ વાતની યાદ રહેશે કે પદાર્થ વર્તુળ માર્ગે ગતિ કરતો હોય તો એની ઉપર કેન્દ્રગામી બળ પૂરું પાડતું જ હોવું જોઈએ અથવા એને કેન્દ્રગામી બળ મળતું જ હોવું જોઈએ, તો જ એ વર્તુળ માર્ગે ગતિ કરી શકે. ક્લિયર? ચલો એ પાસેની કુલ ઊર્જા લાવી દીધી, કમ્પ્લીટ. હવે હું બી ની વાત ના કરતા સીધી જ હું સી ની વાત કરું છું. હા, બી ની વાત કરવાની છે એ નેક્સ્ટ પાછળ કરીએ છીએ. ચલો સી પાસેની વાત કરું તો આવું થશે. આ એ પાસેનું કામ પૂરું કર્યું. હવે સી પાસે શું થશે? કુલ ઊર્જા EC બરાબર ગતિ ઊર્જા વત્તા સ્થિતિ ઊર્જા થશે. તેથી સી પાસેની કુલ ઊર્જા બરાબર ગતિ ઊર્જા 1/2 m વેગ, સી પાસેનો વેગ કેટલો ધારેલો છે vc² વત્તા સ્થિતિ ઊર્જાનું સૂત્ર શું? mgh. h એટલે એની જમીનથી ઊંચાઈ. જ્યારે સી પાસે પદાર્થ આવશે તો એની જમીનથી ઊંચાઈ કેટલી બનશે? આ l અને આ l, તો ટોટલ જમીનથી ઊંચાઈ કેટલી થશે? 2l જેટલી થશે. શું થશે? 2l. તો આ આપણને સી બિંદુ પાસેની કુલ ઊર્જા મળી ગઈ. EC બરાબર 1/2 mvc² વત્તા mgh. h એટલે શું લાયા આપણે? 2l જેટલી લંબાઈ. ક્લિયર? હવે ખાસ સમજો, તમે જ્યારે સી પાસે આવો ત્યારે આ જે બોલ સી પાસે આવે તો એની ઉપર કયા કયા બળો લાગે? તો આવું કહી શકું, જો સી પાસે પદાર્થ આવશે તો વન એન્ડ ઓન્લી નીચે તરફ કયું બળ લાગશે? વજન બળ mg લાગે. ક્લિયર? જો મારે આવા બળો એ પાસે દર્શાવવા હોય તો કેવી રીતે દર્શાવી શકાય? આ રીતે દર્શાવી શકાય. ચલો એની વાત કરું તો એ પાસે વજન બળ mg ક્યાં લાગે? નીચે તરફ લાગે. બીજું, આ બોલ એ દોરીની મદદથી લટકેલો છે. જો દોરી કે પછી કોઈ તાર વગેરેથી પદાર્થ લટકેલો હોય તો આધાર બિંદુ તરફ તણાવ બળ T લાગે છે. ક્લિયર? તો એની વાત કરશો તો ઉપર તરફ તણાવ બળ T, નીચે તરફ વજન mg. જો તમે સી ની વાત કરશો તો નીચે તરફ તણાવ બળ ના લાગે. તણાવ બળ તો આ સિવાયના કિસ્સામાં આપણે ભણી ચૂક્યા હતા. આ રીતે ધારો કે આધાર છે અને અહીંયા આગળ પદાર્થ છે તો ઉપર આધાર તરફ તણાવ બળ T લાગે. ચલો બીજું, અહીંયા આગળ છે આધાર અને બોલ આ રીતે છે તો એ આ દિશામાં તણાવ બળ T લાગે. અહીંયા આગળ બોલ છે અને આ બાજુ આધાર છે તો આ બાજુ તણાવ બળ T લાગે. પરંતુ જો આપણો આધાર નીચે હશે અને બોલ ઉપર હશે તો વજન બળ mg જ આ બોલને ક્યાં લઈને આવે? નીચે લઈને આવે. એ સમયે દોરીમાં તણાવ બળ ઉદ્ભવે નહીં. તણાવ બળ એટલે ખેંચતું બળ. આ કિસ્સામાં આપણને ખેંચતું બળ જોવા મળે નહીં. આ કિસ્સામાં તો વજન બળ mg શું કરશે? બોલને નીચે તરફ લઈને આવશે. ક્લિયર? તો જ્યારે પદાર્થ સી પાસે હશે ત્યારે નીચે તરફ કયું બળ લાગશે? mg લાગશે. ક્લિયર? ચલો એ પાસેની કુલ ઊર્જા લાવ્યા, સી પાસેની કુલ ઊર્જા લાવ્યા, પછી બધા બળો દર્શાવી દીધા. હવે આ પદાર્થ વર્તુળ માર્ગે ગતિ કરવાનો છે. જો વર્તુળ માર્ગે ગતિ કરે તો મેં તમને પહેલા જ કીધું કેન્દ્રગામી બળ લાવવું જોઈએ. તો હવે લખી શકું સી પાસે પદાર્થની વર્તુળ ગતિ માટે શું થઈ જશે? પરિણામી બળ એ કેટલું થવું જોઈએ? કેન્દ્રગામી બળ જેટલું થવું જોઈએ. ખાસ યાદ રાખજો, સી પાસે પદાર્થની વર્તુળ ગતિ માટે એના ઉપર કોઈક બળ એવું લાગવું જોઈએ જે આપણને કેન્દ્રગામી બળ પૂરું પાડે.
એટલે કે પરિણામી બળ એ કેન્દ્રગામી બળ જેટલું થવું જોઈએ. હવે જુઓ તો C પાસે ખાલી કયું બળ લાગે છે? વજન પર mg. એ જ આપણને કેન્દ્રગામી બળ પૂરું પાડશે. તો આવું થઈ જાય પરિણામી બળ એટલે કે એકલું mg જ લાગે છે એ આપણને કેન્દ્રગામી બળ mv²/r પૂરું પાડશે. ક્લિયર? તો જે બળ લાગ્યું, કયું બળ લાગ્યું? mg. આ જ mg વર્તુળ ગતિ કરવા માટે જે કેન્દ્રગામી બળ જોઈએ છે એ કેન્દ્રગામી બળ mg ની પાસેથી મળી રહેશે. ક્લિયર? હજી કેન્દ્રગામી બળનું સૂત્ર શું હતું? mv²/r. એમાં v તમે કયા બિંદુ પાસેની વાત કરો છો? c. c પાસેનો વેગ શું છે? vc. તો અહીંયા શું આવશે? m vc². r લંબાઈ કેન્દ્રથી લઈને બોલની જે દોરી લટકેલી છે એની લંબાઈ કેટલી છે? l જેટલી છે. તો r ની જગ્યાએ આપણે શું મૂકીશું? l મૂકીશું. ક્લિયર? હવે પહેલું કામ, મારે vc જોઈએ છે તો હું અહીંથી બે બાજુથી m કેન્સલ કરું. l ને ક્યાં મોકલું? ઉપર. તો શું થશે? m કેન્સલ, l ઉપર. તો gl બરાબર vc². તેથી vc બરાબર √gl. તો પહેલો જવાબ આવી ગયો કે c બિંદુ પાસેની ઝડપ મળી ગઈ. ક્લિયર? તો જે શોધવાનું હતું c બિંદુ પાસેની ઝડપ આપણને પ્રાપ્ત થઈ ગઈ. ક્લિયર? ચલો હજી અહીંયા આગળ જોઈ લેજો તમે. જ્યાં આગળ vc² દેખાય ત્યાં તમે શું મૂકી શકો? gl મૂકી શકો. એ અહીંયા છે vc². સમીકરણ નંબર 2 ની અંદર. તો હું અહીંયા આગળ gl મૂકી દઉં. આવતી છે સમીકરણ 2 માં મૂકતા શું બનશે? EC બરાબર 1/2 m vc². શું કીધું? vc² ની જગ્યાએ gl વત્તા અહીંયા શું વધ્યું? 2mgl. કમ્પ્લીટ. તો અહીંયા બે લસા લઈશું. તો બે લસા લઈશું તો અહીંયા શું વધશે? 4mgl. 4mgl વત્તા 1mgl. તો 5mgl ભાગ્યા 2 થશે. શું વધશે? તેથી EC બરાબર 5mgl ભાગ્યા 2. ચલો ઓકે. આ આપણને સમીકરણ નંબર 3. ઓકે. ક્યાં આગળનું મળી ગયું? C બિંદુ પાસેની કુલ ઊર્જા આપણને મળી ગઈ. તો સમજો, ફરીથી કહું છું એક્ઝામ્પલ. શું કરીએ? પહેલા A પાસેની કુલ ઊર્જા લાવ્યા, પછી C પાસેની ઊર્જા લાવ્યા, પછી આકૃતિમાં બળો દર્શાવ્યા. તે પૈકી C પાસેની વાત કરી તો C પાસે mg લાગ્યું. એ જ mg વર્તુળ ગતિ માટેનું કેન્દ્રગામી બળ પૂરું પાડે. ક્લિયર? તો એના પરથી આપણને vc મળી ગયો. એ vc ની કિંમત સમીકરણ નંબર 2 માં મૂક્યું, સમીકરણ નંબર 3 મળ્યું. ક્લિયર? પરંતુ ઊર્જા સંરક્ષણનો નિયમ શું કહે છે? ઊર્જા સંરક્ષણ પરથી શું થાય? A પાસેની જેટલી કુલ ઊર્જા હોય એટલી જ C પાસેની જોવા મળે. જો તો A પાસેની કેટલી છે? 1/2 m v0² is equal to EC. શું લાવ્યા તમે? EC 5mgl/2 લાવ્યા. 5mgl/2. તો ઊર્જા સંરક્ષણ પરથી A ની કુલ ઊર્જા હોય એટલી જ B પાસે જોવા મળે, એટલી જ C પાસે જોવા મળે. તો બે સરખાવી દીધા. શું થશે? અહીંયાથી m કેન્સલ થશે, 2 કેન્સલ થશે. શું વધશે? v0² is equal to 5gl. તેથી v0 બરાબર √5gl. તો આ આપણને A બિંદુ પાસેનો પ્રારંભિક વેગ v0 મળી ગયો. શું આવે? v0 બરાબર √5gl. ચલો A પાસેનો મળી ગયો, C પાસેનો મળી ગયો. કોની વાત બાકી રહી ગઈ? B પાસેની. તો B પાસેની કુલ ઊર્જા શોધીએ. ચલો નેક્સ્ટ. હવે B પાસે શું થશે? કુલ ઊર્જા EB બરાબર ગતિ ઊર્જા વત્તા સ્થિતિ ઊર્જા. તેથી
ई बी बराबर गति ऊर्जा 1/2 m vb નો સ્ક્વેર જો b પાસેની વેગ શું છે vb તો vb નો સ્ક્વેર વત્તા સ્થિતિ ઊર્જા શું સમીકરણ સ્થિતિ ઊર્જા v બરાબર mgh જો તમે b પાસે હો તો તમારી જમીનથી ઊંચાઈ કેટલી બને b પાસે હશો તો જમીનથી ઊંચાઈ l જેટલી બને તો h કણા જેટલો થશે l જેટલો થશે ક્લિયર તેથી eb બરાબર 1/2 m vb સ્ક્વેર વત્તા mgl આવું કરી શકીએ ચલો હજી પણ ea અને ec પણ સરખું બને આવું થઈ જાય ઊર્જા સંરક્ષણ પરથી ચલો બધું પહેલા ભેગું લખું છું a પાસેની કુલ ઊર્જા બરાબર b પાસેની કુલ ઊર્જા બરાબર c પાસેની કુલ ઊર્જા તો હું b અને c ને સરખાવું તમે કોઈ બી ને સરખાવી શકો a અને b ને સરખાવી શકો કુલ ઊર્જા b અને c ની પણ સરખાવી શકાય a અને c ની પણ સરખાવી શકાય ચલો તેથી શું મળશે eb બરાબર ec ચલો eb શું લાવ્યા તમે 1/2 m vb સ્ક્વેર વત્તા mgl eb લાયા is equal to ec ક્યાં છે ec આરે ec શું છે 5mgl/2 છે લખી શકો યાર ec ની જગ્યાએ 5mgl/2 ક્લિયર ચલો બધામાંથી m કોમન નીકળીને m કેન્સલ થશે શું વધશે અહીં આગળ આવું છે vb²/2 બરાબર આ બાજુ 5gl/2 માઈનસ આ જે gl હતા એને આપણે જમણી બાજુ મૂકી દઈએ આવું વધશે vb²/2 બરાબર 5gl/2 માઈનસ gl તેથી ફાઇનલી શું વધશે તમે જ્યારે બે લસા લેશો તો બે અહીંયા આગળ આવી જશે તો શું થાય 5gl માઈનસ 2gl ભાગ્યા લસા 2 આવું થશે તેથી vb²/2 બરાબર 5gl માઈનસ 2gl/2 એટલે કે શું વધશે 3gl/2 તો બે બાજુથી 2 કેન્સલ થશે તેથી vb² is equal to 3gl તેથી vb બરાબર √3gl ક્લિયર તો vb કેટલું મળશે √3gl જેટલું મળશે તો જોઈ લો a પાસેનો વેગ v0 મળી ગયો b પાસેનો વેગ vb મળી ગયો અને c પાસેનો વેગ vc મળી ક્લિયર નેક્સ્ટ આપણને ગતિ ઊર્જા પણ શોધવાની હતી તો અહીં આગળ હવે ગતિ ઊર્જા માટે આપણે અહીં આગળ આવી જઈશું બરોબર થોડી જગ્યાની મર્યાદા છે એટલા માટે શું થશે આવું થશે ત્રીજો ઓપ્શન b અને c પાસેની ગતિ ઊર્જાનો ગુણોત્તર શું થશે kb ભાગ્યા kc is equal to 1/2 m vb નો સ્ક્વેર upon 1/2 m vc નો સ્ક્વેર 1/2 m કેન્સલ થશે vb સ્ક્વેર ક્યાં છે vb સ્ક્વેર આર્યો vb સ્ક્વેર બરાબર 3gl upon vc સ્ક્વેર આર્યો vc સ્ક્વેર કેટલો છે gl તો gl કેન્સલ થશે શું મળશે kb ભાગ્યા kc બરાબર 3/1 તો આ આપણને બે બિંદુઓ પાસેની ગતિ ઊર્જાનો ગુણોત્તર પણ મળી ગયો ક્લિયર તો ખાસ યાદ રાખજો પરીક્ષાની દ્રષ્ટિએ 5 માર્ક્સમાં અગત્યનું એક્ઝામ્પલ છે ઓકે થેન્ક યુ